તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે નવનિર્માણ ટ્રસ્ટના નામે શૈક્ષણિક સંસ્થાના સંચાલકની કાળી કરતૂતો લોકો સમક્ષ ઉઘાડી થઈ છે। અજય રાજપૂત નામના આ શખ્સે પોતાની ઓફિસમાં કામ કરતી એક મહિલા કર્મચારીની જબરજસ્તીથી ચુંબન કરી તેની વિડીયો ક્લિપિંગ ઉતારી છે। જો કે આ વિડીયો ક્લિપિંગ સોશિયલ મીડિયા પર ફરતી થઈ જતા અજય રાજપૂતના ચારિત્ર પર લાગેલ પડઘો ઉચકાઈ ગયો હતો અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આજે તેની ઓફિસમાં પણ તોડફોડ કરાઈ હતી તો સાથે વ્યારા બંધનું પણ એલાન અપાયું હતું। તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે નવનિર્માણ ટ્રસ્ટના નામે એક શૈક્ષણિક સંસ્થાના સંચાલકની કાળી કરતૂતો લોકો સમક્ષ ઉઘાડી થઈ છે। અજય રાજપૂત નામના આ શખ્સે પોતાની ઓફિસમાં કામ કરતી એક મહિલા કર્મચારીને જબરજસ્તીથી ચુંબન કરી તેનો વિડીયો ક્લિપિંગ ઉતારી હતી। જો કે આ વિડીયો ક્લિપિંગ સોશિયલ મીડિયા પર ફરતી થઈ જતા અજય રાજપૂતના ચારિત્ર પર લાગેલો પડઘો ઉચકાઈ ગયો હતો। આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે પીડિત મહિલાના નિવેદનના આધારે ટ્રસ્ટના સંચાલક અજય રાજપૂત સામે વિડીયો ક્લિપિંગ ઉતારનાર શખ્સ વિરુદ્ધ એટ્રોસિટીના ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી છે તેમજ પોલીસે તેની ધરપકડ પણ કરી હતી। તો આજે ભાજપના કહેવાતા આ કાર્યકર અજય રાજપૂતની ઓફિસે પણ લોકોએ ત્યાં જઈ તોડફોડ કરી હતી। સાથે લોકોએ ત્યાં વ્યારા બંધનું પણ એલાન આપ્યું હતું। તો ક્લિપિંગમાં સ્પષ્ટપણે દેખાય છે કે અજય રાજપૂત યુવતીને જબરજસ્તી કિસ કરી રહ્યો છે। ત્યારે આવા લેભાગુ તત્વો સામે પોલીસ કાયદાકીય રીતે કડક પગલાં લે તેવી માંગ પણ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।